નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. હું છું આપની સાથે પ્રથમ મોદી. ગુજરાતમાં હાલ અત્યારે દિવાળીનો તહેવાર જે ચાલી રહ્યો છે તે તહેવારોની વચ્ચે હાલ હવામાન વિભાગ દ્વારા તારીખ 24 થી 29 તારીખ સુધી હવામાનમાં છૂટાછવાયા વરસાદની આગાહી જે કરવામાં આવી છે. આપણે હવામાનના નકશા દ્વારા સમજશું કે કયા વિસ્તારોમાં જે વરસાદ છે તે દેખાઈ રહ્યો છે. પોરબંદરની જો વાત કરવામાં આવે તો તેમાં છૂટા છવાયા સ્થળો પર યલો એલર્ટ જે આપવામાં આવ્યું છે તેમાંથી હળવાથી મધ્યમ વરસાદ જે છે તેમાં દેખાઈ શકે છે. જૂનાગઢ છે, ગીર સોમનાથ છે, અમરેલી છે, ભાવનગર છે, બોટાદ, રાજકોટ, એટલે જોવા જઈએ તો સમગ્ર જે સૌરાષ્ટ્ર છે તેમાં વરસાદમાં હળવાથી મધ્યમ વરસાદ જે છે એમાં દેખાઈ રહ્યો છે. અને વાત કરીએ હવે દક્ષિણ ગુજરાતની, દક્ષિણ ગુજરાતમાં ભરૂચ, સુરત, નવસારી, દમણ, વલસાડ, દાદરાનગર હવેલી, ડાંગ, તાપી, નર્મદા, છોટાઉદેપુર અને વડોદરામાં જે વરસાદ જે છે તે દેખાઈ રહ્યો છે. હવે જો આપણે વાત કરીએ કે ઉત્તર ગુજરાતની, તો ઉત્તર ગુજરાતમાં જો આપણે જોવા જઈએ તો વરસાદ બનાસકાંઠા, પાટણ, મહેસાણામાં ક્યાંય એટલો વરસાદ જે છે દેખાઈ નહીં રહ્યો. કચ્છમાં પણ વરસાદ નથી. પણ હવે વાત કરીએ આપણે 25 તારીખની, જો 25 તારીખમાં જે વરસાદ જે હવામાન વિભાગ દ્વારા જે ફોટો જાહેર કરવામાં આવ્યો છે તેમાં 25 તારીખમાં જો આપણે જોઈએ તો કચ્છમાં છે મોરબી, જામનગર, દેવભૂમિ, દ્વારકા, જે 24 તારીખમાં જે સ્થળોએ વરસાદ નહોતો પણ હાલ અત્યારે ત્યાં વરસાદ જે છે મધ્યમ વરસાદ જે છે દેખાઈ રહ્યો છે. હવે જો આપણે સૌરાષ્ટ્રમાં જોવા જઈએ તો સૌરાષ્ટ્રમાં તો દરેક સ્થળોએ વરસાદ જે છે દેખાય જ છે. પરંતુ હવે મધ્ય ગુજરાતની જો વાત કરો તો 25 તારીખમાં અમદાવાદમાં પણ મધ્યમ વરસાદની જે આગાહી કરવામાં આવી છે. વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ જે છે તેમાં દેખાઈ રહ્યો છે. ખેડા, આણંદ, પંચમહાલ, મહીસાગર, દાહોદ, છોટાઉદેપુર, વડોદરામાં અને ભરૂચમાં પણ જે વરસાદ જે છે કડાકા ભડાકા સાથે અત્યારે જે દેખાઈ રહ્યો છે. હવે આપણે આ તો સમજ્યા, પણ હવે આપણે સમજશું વિંડીના માધ્યમથી કે કયા કયા સ્થળોએ વરસાદ જે છે તે અત્યારે જોવા મળી રહ્યો છે. હવે આપણે સાંજે 5 વાગ્યાની જો વાત કરવામાં આવે તો આપણે 5 વાગે અહીંયા જોઈએ તો 5 વાગ્યાનું આપણે જો આપણે સેટ કરીએ તો અરબ સાગરમાં જે સિસ્ટમ અત્યારે જે સક્રિય થઈ રહી છે તે સિસ્ટમના કારણે આપણે દેખાઈ રહ્યું છે કે જે દક્ષિણ ગુજરાતનો જે ભાગ છે જેમાં આપણે સુરત ઉપર જો નજર કરીએ તો સુરતના ભાગોમાં આ વરસાદની આગાહી વધારે જાહેર કરવામાં છે. દક્ષિણ ગુજરાતના કેટલા બધા વિસ્તારો છે જેમાં વલસાડ, સુરત, વડોદરા, તેમાં વરસાદ અત્યારે જે જોવા મળી શકે તેમ છે. અને આપણે જો વાત કરીએ દરિયાકાંઠાના વિસ્તારોની તો દ્વારકા છે, ઉના છે, દીવ દમણ છે, તે વિસ્તારોમાં વરસાદ જે છે વધારે જોવા મળી શકે છે. આ તો રહી 5 વાગ્યાની વાત. હવે જો આપણે 6 વાગ્યાની વાત કરીએ તો 6 વાગ્યામાં દેખાય છે સિસ્ટમ ધીરે ધીરે જે ગુજરાત તરફથી આવી રહી છે. તેમાં આપણે જોઈએ તો ત્યાં હવાનું દબાણ છે અહીંયા બાજુ વધતું જોવા મળે છે. અહીંયા હવાનું પ્રેશર જે વધારે જોવા મળી રહ્યું છે તેના કારણે ત્યાં હવા ખૂબ વધારે હશે, વીજળી પણ કડકી શકે છે. અને તે રીતે આપણે જો આગળ જેમ જોતા જઈએ છીએ તે ધીમે ધીમે જે સિસ્ટમ છે તે વધારે નજીક આવી રહી છે. મુંબઈમાં તે જોવા મળે છે, ત્યાં બી ખૂબ વરસાદ છે. તેના કારણે તેની અસર સુરત છે, વડોદરા છે, અમદાવાદ છે, જામનગર છે, તે વિસ્તારોમાં વરસાદ જે છે વધારે જોવા મળી શકે છે. અને આપણે ધીમે ધીમે જો આગળ વાત કરીએ તો 10 વાગ્યા સુધીમાં જો સિસ્ટમ છે તે વધારે નજીક આવતી હોય તેવું જોવા મળે છે. અને તેના કારણે દક્ષિણ ગુજરાતમાં અત્યારે વરસાદની આગાહી ખૂબ વધારે જોવા મળી રહી છે. હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ પણ હવામાનની શું આગાહી કરી છે પહેલા તે સાંભળી લઈએ. આવનારા દિવસની અંદર ગુજરાતની અંદર ફરીથી એક માવઠાના વરસાદનો રાઉન્ડ આવે તેવી સંભાવનાઓ છે. આમ જોવા જઈએ તો ગુજરાતમાંથી નૈઋત્યના ચોમાસાની વિદાય થઈ ચૂકી છે, પણ દક્ષિણ ભારતની અંદર અત્યારે ઈશાનના ચોમાસાની શરૂઆત થઈ છે અને દક્ષિણ ભારતની અંદર ચોમાસું સક્રિય છે, જેમાં કર્ણાટકથી દક્ષિણ પશ્ચિમ દિશાની અંદર અરબ સાગરમાં એક સાયક્લોનિક સર્ક્યુલેશન બની રહ્યું છે. એ સાયક્લોનિક સર્ક્યુલેશન છે આવનારા 24 થી 36 કલાકમાં વધુ મજબૂત બનીને ઉત્તર દિશા તરફ ગતિ કરે તેવી શક્યતાઓ છે, જેને કારણે એ સાયક્લોનિક સર્ક્યુલેશન એ ગુજરાતથી ઘણું બધું નજીક આવવાનું છે અને એના જે આઉટર ક્લાઉડ હોય છે એ સંપૂર્ણપણે ગુજરાત ઉપરથી પસાર થવાના છે, જેને કારણે 25 ઓક્ટોબર 2025 થી લઈ અને 2 નવેમ્બર 2025 સુધી, એટલે કે 7 દિવસ સુધી ગુજરાતની અંદર અલગ અલગ વિસ્તારોમાં માવઠાના વરસાદની શક્યતાઓ છે. જોકે આ માવઠાના વરસાદ હશે એમાં વરસાદની સાથોસાથ પવનની ઝડપ પણ નોર્મલ કરતા વધુ જોવા મળે તેવું એક અનુમાન છે. આ માવઠાની અસરને કારણે 25 તારીખથી દક્ષિણ ગુજરાતના જે વલસાડ, નવસારી અને વાપી જેવા વિસ્તારો છે ત્યાંથી માવઠાના વરસાદની શરૂઆત થઈ જશે. 26 ઓક્ટોબરના રોજ સૌરાષ્ટ્રના ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ અને જુનાગઢ જેવા વિસ્તારોની અંદર પણ શરૂઆત થઈ શકે અને 27 તારીખથી અમદાવાદ, આણંદ, નડિયાદ, ગોધરા, કપડવંજ અને મહીસાગર જેવા વિસ્તારોમાં પણ એ માવઠાની શરૂઆત થઈ શકે છે. એટલે જે 25 તારીખથી જે અલગ અલગ વિસ્તારમાં માવઠાની શરૂઆત થશે એ 2 નવેમ્બર સુધી રાજ્યના અલગ અલગ વિસ્તારોમાં માવઠાની અસર થવાની છે. જોકે આ માવઠું છે અમુક વિસ્તારમાં સામાન્ય હશે તો અમુક વિસ્તારમાં તીવ્ર માવઠાની અસર થશે, જેમાં ખાસ કરીને સૌથી વધારે અસર છે એ દક્ષિણ ગુજરાતના વલસાડ, વાપી, નવસારી, સુરત, ડાંગ, આહવા અને બિલીમોરા જેવા વિસ્તારો છે એ તમામ વિસ્તારોની અંદર તીવ્ર માવઠું થાય તેવું અનુમાન છે. ત્યાં પણ પવનની ઝડપ છે માવઠા સમયે
35 થી લઈને 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ફૂંકાય તેવી શક્યતાઓ છે. બીજા નંબરે જે વધારે અસર થવાની છે એ હશે સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના જિલ્લા, જેમાં ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ અને જુનાગઢ જેવા વિસ્તારો છે તેમાં પણ થોડીક માવઠાની અસર છે એ વધારે જોવા મળશે. પશ્ચિમ સૌરાષ્ટ્ર જે દ્વારકા, જામનગર, પોરબંદર જેવા વિસ્તારો હશે ત્યાં વધારે પડતા ઘાટા વાદળ થશે અને છૂટાછવાયા ઝાપટાઓ જોવા મળી શકે છે. મોરબી, સુરેન્દ્રનગર અને રાજકોટ જેવા વિસ્તારની અંદર પણ અતિ ઘાટા વાદળ જોવા મળે અને સામાન્ય ઝાપટા જોવા મળે તેવું એક અનુમાન છે. કચ્છ જિલ્લાની અંદર સૌથી ઓછી અસર જોવા મળવાની છે, છતાં પણ કચ્છ જિલ્લાની અંદર વાદળછાયું વાતાવરણ અને 1-2 સેન્ટરની અંદર સામાન્ય ઝાપટા પડે તેવી શક્યતાઓ રહેલી છે. ત્યાર પછી મધ્ય ગુજરાતનું વિરમગામ, આણંદ, નડિયાદ, ખેડા, વડોદરા અને કપડવંજ, અમદાવાદ અને ગાંધીનગર જેવા વિસ્તારો છે એમાં વધારે પડતા ઘાટા વાદળ થશે અને આ મધ્ય ગુજરાતના વિસ્તારમાં પણ એકદમ છૂટાછવાયા હળવાથી સામાન્ય વરસાદ પડે અને એ પણ છૂટાછવાયા વિસ્તારમાં હશે, દરેક જગ્યાએ નહીં હોય. મધ્યપ્રદેશ બોર્ડર વિસ્તારો હશે જેમાં મહીસાગર, દાહોદ, ગોધરા, છોટાઉદેપુર આ તમામ વિસ્તારની અંદર પણ હળવાથી સામાન્ય છૂટાછવાયા ઝાપટા નોંધાતા રહેશે. અરવલ્લી, બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ, મહેસાણા અને વાવ-થરાદ જેવા વિસ્તારો છે એ તમામ વિસ્તારોની અંદર પણ અમુક વિસ્તારમાં એકદમ વાતાવરણ ચોખ્ખું અને ખુલ્લું રહેશે, અમુક વિસ્તારમાં વાદળછાયું હશે, તો એકદમ છૂટાછવાયા વિસ્તારમાં ત્યાં પણ હળવા છાંટછૂટ થઈ શકે છે. એટલે કચ્છ અને ઉત્તર ગુજરાતના વિસ્તારની અંદર આની અસર છે ખૂબ ઓછી રહેશે. મધ્ય ગુજરાત અને પશ્ચિમ સૌરાષ્ટ્રમાં સામાન્ય અસર અને સૌથી વધારે તીવ્ર અસર છે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ અને જુનાગઢ જેવા વિસ્તારમાં જોવા મળશે. એટલે 25 ઓક્ટોબર 2025 થી લઈ અને 2 નવેમ્બર 2025 દરમિયાન રાજ્યની અંદર આ પ્રકારનું માવઠું થવાનું છે અને માવઠા સમયે પવનની ઝડપ છે એ 35 થી 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાય તેવી પણ શક્યતાઓ છે. એટલે ખાસ કરીને પવન સાથે માવઠું થવાનું છે એટલે દરેક ગુજરાતીઓએ સાવચેત રહેવું, સાવધાન રહેવું અને ખેડૂત ભાઈઓએ ખાસ કરીને પોતાના ખેતી કામો છે એ સાચવી લેવા. ખાસ કરીને અરબ સાગરની અંદર આ સાયક્લોનિક સર્ક્યુલેશન એકદમ સ્ટ્રોંગ છે, જેથી કરીને 5 નવેમ્બર સુધી માછીમાર ભાઈઓએ દરિયો ન ખેડવો તેવી પણ આપના માધ્યમથી અપીલ કરવામાં આવે છે. તમારા વિસ્તારમાં કેવો વરસાદ છે તેની અપડેટ અમને અમે કોમેન્ટમાં સેક્શનમાં આપતા રહેજો અને અમારા અહેવાલને લઈ આપનો શું અભિપ્રાય છે તેમને કમેન્ટ કરી જરૂરથી જણાવજો અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.